હાલો રામ રામ સીતારામ બધાને કેમ છે બધા મજામાં જ છો સ્વાગત છે અમારા નવા વિલોગમાં ફરી તમારું હવે બનાવું છું આજે પરોઠા હું દિવ્યેશને જરાક તાવે આવી ગયો કાલુનો એટલે આજે એને કીધું કે દાળ ભાત ખાવા કોઈ મગ ભાત ખાવા તો એને ના પાડી એટલે હવે પરોઠા બનાવી દઉં તો પરોઠા એ કે ખાઈ દઉં તો હવે લોટ બંધાઈ ગયો ને આપણે પરોઠા બનાવવા માંડીએ તો દિવ્યેશને ભૂખ લાગી છે તો એને પછી પરોઠા બનાવી દઉં તો ખાઈ લે તો દવા પીને સૂઈ જાય ઘડીક તો આરામ થઈ જાય અત્યારે વાગ્યા છે 1:30 અને શાંતિ હજે પરોઠા બનાવે તો રામ રામ સીતારામ બધાને અને શાંતિના પરોઠા બને હજે ખાવાનું મોડું હોય શાંતિ મોડું બનાવે ગરમા ગરમ શાંતિ લોટમાં કામ નાખ્યું લોટમાં નાખ્યું ધાણા ને પતરવેલના પાંદડા ને આદુ ને લસણ ને મરચાં ને એ બધું નાખીને બનાવીએ તો તાવ આવ્યો દિવ્યેશને એટલે શરદી ને બધું એટલે સારું થઈ જાય ને આ થોડુંક ખાઈ પણ તો અણશક્તિ ન આવે શરીરમાં શાંતિ પરોઠામાં તેલ સોપડવું પડે તેલ લોઢીમાં નાખીએ પણ એમાં લોઢીમાં હે ને ઉડે નાખવામાં હરખું આખેમાં રોટલીમાં ન થાય એટલે આમાં નાખે નલું કરી દઈએ એટલે આખામાં થઈ જાય ને બીજું ગામ નાખ્યો ચણાનો લોટ કે નાખ્યો ચણાનો લોટ નાખ્યો થોડોક હળદર મીઠું ને ચટણી ને બધું આપણા પરોઠા ધીમે ગેસે તૈયાર થાય તો હવે દહીં ને પરોઠા ખાવાના હે દહીં ને પરોઠા ભાવે કે ન ભાવે દિવ્યેશને તો દહીં ને પરોઠા ખાવાના હે રીંગણા બટેટાનું શાકી હે હજી એટલો લોટ બાકી છે બનાવવાના હે તો ધીરે ધીરે તૈયાર થાય છમ ધીમે તેલતા નાખે તો કોઈ ઉપરથી નાખવાનું હોય ને કાંઠા એ આખાઈમાં ઓલામાં થઈ જાય ને રોટલીમાં પરોઠામાં દિવ્યેશને આવા એટલે તાવ આવે એટલે કેમ કે નાઈ નાખે તો શરીર હરમું પડી જાય ને તાવી ઓછો થઈ જાય તો આપણે આવીએ એટલે ખાવા બેસી જાય હું ગરમા ગરમ પરોઠા દિવ્યેશને થોડુંક તાવ જેવું હતું એટલે આજે સ્કૂલે એને વીકલી ટેસ્ટ હતી એટલે ટેસ્ટ દઈને પછી હમણાં ગયો તો હું તો તેડી આવ્યો એટલે દિવ્યેશ ઘેરે છે આજ અને એ ગયો નાહીને આવે તો એના પરોઠા તૈયાર થઈ જાય તો શાંતિ એને હજી કેટલીક વાર લાગે શાંતિ કેટલીક વાર લાગશે હજી થોડીક તો 15 મિનિટની વાર રાખીએ આજે ફટકાનું કામ હતું તો ના ગઈ હતી હું એટલે રસોઈનું મોડું થઈ ગયું હાલે અમારી દુકાનેથી મોડા આવે એટલે નો વાંધો આવે અને પેલા કોઈ દી પરોઠા બનાવ્યા છે પરોઠા કાંઠે એથી બનાવતા પરોઠા તો હું કીધું ને બનાવતી દિવ્યેશને બહુ ભાવતા નાની ઓછી તાર બહુ જ બનાવતી ભેટ અત્યારે પછી આવે ને પણ બનાવતા સેવ ટમેટાનું શાક ને હારે આવી પછી એક બે વાર બનાવ્યા તો દિવ્યેશ નાનો હતો એટલે દિવ્યેશને બહુ ભાવતા એટલે પછી પરોઠા તો અહીં આરામાં તો બહુ જ બને અટાણે તો કારક દિવ્યેશને ખાવાય તાર બનાવી દઈએ ગેસ તો આપણે ઊંચો રાખીએ ઠીક હેઠો લીધો આવી ગઈ હેઠો હોય તો બેઠા બેઠા વણવાનું હેલો ને એટલે ઊભા વણાવ્યા પડે બધાને આમાં વાર લાગી તેલ નાખવું વણવાનું બધું દીવા હેઠો લઈ લીધો કે વાર લાગે ઉઠી ઊભે ને થાકે રહે એટલે ના એવું તો કઈ નમ રે આપણે તો બે ખાવે ઊભા હાલે ને બેઠા બેઠા હાલે તો ફાઇનલી અમારા પરોઠા બની ગયા અને દિવ્યેશ આવી ગયો નાઈને અને હવે બેસી જઈએ અમે ખાવા એ નથી વાંધો ના હાલો ખાવા હાલો તો બધાય ખાવા અને ખાવામાં અમે શું બનાવ્યું હમણાં તમને કહી દઉં તો જુઓ મસ્ત મજાના શાંતિએ પરોઠા બનાવ્યા પાપડ છે દહીં છે કાકડી અને ડુંગળી બનાવી કાપી છે
શાક છે, આમાં કઢી છે, દહીં, પાપડ, પરોઠા, અહીંયા માખણ છે, છાશનો શીશો અહીંયા પીડ્યો છે, અને આમાં કંઈક લાગે છે ખરી. આમાં રીંગણા બટેટા, આખવા રીંગણા બટેટાનું શાક છે. તો હવે અમારું જમવાનું તૈયાર છે, તો અમે ખાઈ લઈએ. તો ફાઇનલી આપણે જમી લીધું અને મસ્ત મજાનું શાંતિએ ખાવાનું બનાવ્યું હતું. તાકાતવાળા પરોઠા બનાવ્યા હતા અને દિવ્યેશે ખાઈ લીધું. દિવ્યેશ કેવું ભાવ્યું? મસ્ત હતું. એમ હા ભાવ્યું ને? હા. તાવમાં ક્યાં છે? તાવમાં એવું દવા પીવી. બહુ કંઈ વાંધો ને, દવા છે પીવાની, પેરાસિટામોલની ગોળી છે. તો પીએ ને થોડોક આરામ કરી લઈએ. તો થોડોક ફેર પડે જાય તો સવારે પાછું નિશાળે તો એને જવાનું જ છે. તો દિવ્યેશ પાણીનો ગ્લાસ ભરાઈ આવ્યો, દવાઈ પીએ લઈએ, પછી ઘડીક આરામ કરી લે અને સારું થઈ જાય તો પછી કાલે નિશાળે જવાનું થાય પાછું, તો વાંધો નહીં આવે. તો આરામ કરીને દુકાને આવ્યો અને દુકાનેથી અમે જઈએ છીએ ધતુરાના ફૂલ ગોતવા, કારણ કે આવતીકાલે અમાસ છે અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ, એટલે આપણે મહાદેવને ધતુરાના ફૂલ ચડાવવાના થાય. ધતુરાના ફૂલ અથવા એના જે ડોડવા મળે છે કાંટાવાળા મળી જાય તો એ આપણે મહાદેવને ચડાવવાના છે આવતીકાલે. અને ઘરેથી નીકળ્યો તો અહીંયા દિવ્યેશ આરામ કરતો હતો અને સૂતો હતો, એટલે એની નીંદર બગાડી નથી અને ખબર અંતરી ત્યાં તો નથી પૂછ્યા, હાથ દીધો હતો પણ તાવ જેવું બહુ કંઈ હતું નહીં, દવા પીધી હતી એટલે એ સૂતો હતો. એટલે આપણે હવે સાંજના જઈને એના ખબર અંતર પૂછીએ અને અત્યારે આપણે જઈએ છીએ ધતુરાના ફૂલ ગોતવા. તો ધતુરાના ફૂલ મળી જાય તો વધારે સારું. ફાઇનલી તો આપણે દુકાનેથી ઘરે ભાગી આવ્યા અને બપોરે હું દુકાને ગયો ત્યાં દિવ્યેશ સૂતો હતો, એટલે ત્યાં કોઈ વિડીયો શૂટ નહોતો કર્યો કટકો પણ. અને એને સૂતો હતો એટલે નીંદર બગાડવી નકામી, એટલે પછી એને ખબર અંતર નહોતા પૂછ્યા. અને હવે આપણે ઘરે આવી ગયા છે દુકાનેથી, તો આપણે હવે દિવ્યેશને જરાક પૂછી લઈએ કે શું તાવમાં પોઝિશન શું છે, એને શું છે ખબર અંતર પૂછીએ છીએ. દેવલા ક્યાં છે? સારું હે. સારું છે કંઈ તાવ કે ના? ના. નહીં, બહુ વાંધો તો નથી લાગતો ભાઈ, હું તો ખરી કંઈ આમ વાંધો નથી ને? દવા પીધી હતી? હા. સારું, તો બહુ કંઈ વાંધો હતા નથી દિવ્યેશને, એટલે સારું કહેવાય, એટલું પાછો તાવ આવ્યો ને. અને અમે દુકાનેથી પછી ગયા હતા ધતુરાના ફૂલ અને એના ડોડવા ગોતવા ગયા હતા, પણ એ તો ના મળ્યા. તો એક ઝરણું હતું તો એનું થોડુંક શૂટ કર્યું જે તમને આગળ બતાવ્યું છે. અને આજનો વિડીયો હવે અહીંયા પૂરો કરીએ. જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો તો મળશું હવે નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.